ચોરી કરવા ગયેલા યુવકનું પેન્ટ ખુલી ગયું। સીસીટીવી સુરતમાં પોલીસની વાન ગયા બાદ દુકાનમાં પ્રવેશીને સીસીટીવી ઊંધા કર્યા। બીજા શખ્સે બહાર વોચ રાખી 90,000નો માલ રફુ ચક્કર। સુરતના વરાછામાં એક પાનના ગલ્લામાંથી 90,000 રૂપિયાની ચોરી થઈ છે। પેટ્રોલિંગની પોલીસની પીસીઆર વાન ગયા બાદ 2 મિનિટમાં 2 તસ્કર નાઇટ દુકાન સુધી પહોંચ્યા હતા। ત્યારબાદ દુકાનનું શટર ઊંચું કરીને એક શખ્સ અંદર પ્રવેશ્યો હતો, જ્યારે બીજો બહાર વોચ રાખી રહ્યો હતો। દુકાનમાં પ્રવેશ કરનાર એક તસ્કરનું પેન્ટ પણ ખુલી ગયું હતું। ત્યારબાદ સીસીટીવી હોવાની જાણ થતાં તેને કેમેરા નીચે કરીને ચોરીને અંજામ આપ્યો હતો। મળતી માહિતી અનુસાર વરાછાના અશ્વિની કુમાર રોડ પર શ્યાની હાઇટ્સ નામની બિલ્ડિંગ આવેલી છે, જેમાં નીચે અમિતભાઈ સબરસ પાનનો ગલ્લો ચલાવે છે। ગત રાત્રિના 1 વાગ્યાના આસપાસ 2 તસ્કરોએ તેમની દુકાનને નિશાન બનાવી ચોરીને અંજામ આપ્યો હતો। 1 વાગ્યાના આસપાસ આ બંને તસ્કરો પોલીસની નાઇટ પેટ્રોલિંગની પીસીઆર વાન ગયા બાદ 2 જ મિનિટમાં આ દુકાન સુધી પહોંચ્યા હતા। દુકાનમાં અડધો કલાક બેસી રહ્યા બાદ તકનો લાભ ઉઠાવી દુકાનનું શટર ઊંચું કર્યું હતું। ત્યારબાદ એક પાતળો તસ્કર દુકાનની અંદર નીચેથી ગળકીને પ્રવેશ્યો હતો, જેમાં તેનું પેન્ટ પણ ખુલી ગયું હતું, જેથી તેણે અંદર પ્રવેશ્યા બાદ પહેલા પેન્ટની ક્લિપને બંધ કરી હતી। દુકાનમાં સીસીટીવી હોવાની જાણ થતાં ચહેરા પર રૂમાલ બાંધી દીધો હતો। ત્યારબાદ દુકાનમાં રહેલા સીસીટીવીને ઊંધા કરી નાખ્યા હતા। દુકાનની અંદર રહેલા 74,000 રોકડા અને એક સ્માર્ટ વોચ સહિતનો 90,000નો મુદ્દામાલ ચોરીને બંને તસ્કરો 2 વાગ્યાની આસપાસ ભાગી ગયા હતા। અશ્વિની કુમાર સ્મશાન તરફથી આવીને આ ચોરીને અંજામ આપ્યો હતો। ત્યારબાદ તે ફરી એ તરફ ચાલ્યા ગયા હતા। સવારે 6 વાગ્યે દુકાનના માલિક પહોંચતા ચોરી થઈ હોવાની જાણ થઈ હતી। ત્યારબાદ વરાછા પોલીસને જાણ કરી હતી। હાલ વરાછા પોલીસે સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે અને ફરિયાદ નોંધવાની તજવીજ હાથ ધરી છે।